67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. નફો કરતી મંડળીને પ્રોત્સાહિત કરવામાં આવી. સહકારથી સમૃદ્ધિ લાવવા માટે નફો કરતી સુરેન્દ્રનગર સહકારી બેંક બની. સહકારી મહાસંમેલનમાં ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમારે જણાવ્યું કે બેંકે આ વર્ષે 10.45 કરોડનો નફો કર્યાની વાત. બેંક દ્વારા પ્રથમ વખત શેર હોલ્ડરોને 10% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ. ગુજરાત વિધાનસભાના નાયબ દંડક, વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ, પાટડી વિધાનસભાના ધારાસભ્ય શ્રી પી કે પરમાર, વાઇસ ચેરમેન શ્રી વાલજીભાઈ, ફૂડ સાગર ડેરીના ચેરમેન શ્રી નરેશભાઈ, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી જયેશભાઈ, ગુજકો મહેસૂલના ડિરેક્ટર શ્રી જયસિંહભાઈ, સાથી તમામ ડિરેક્ટરશ્રીઓ,